અહીંથી પડ્યા હોય ને મિત્રો એટલે તમારી ડેથ બોડી ન મળે, એટલી ઊંડી ખીણ છે. સીધા નીચે ખીણમાં વ્યા જાય તો કેટલી ઊંડી ખીણ છે. પહાડ ઉપરથી નીચે ઉતરતા 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 એટલું ચડી ગયા છે. ભૂસ્ખલન થયેલું છે. જો આવું રસ્તામાં ગમે ત્યાં ભૂસ્ખલન થાય છે. રાતે તો આ રસ્તા ઉપર અમે અંધારામાં હાલ્યા હતા, એટલે અંધારામાં બહુ વિડીયો નહોતું કેપ્ચર થઈ, એટલે મેં દિવસે અત્યારે પાછું રિટર્ન વિડીયો ઉતારું છું. વિડીયો લાંબા થશે પણ આપણું કામ જ આ છે. જો ખીણ જોવો ખાલી નીચે, અહીંયા મંદાકીની નદી જાય છે. એકદમ બરફ, ગ્લેશિયરનું પાણી. હેલિકોપ્ટર તો આખો દિવસ ચાલુ ને ચાલુ. જો અહીંયા ઝરણું છે એક મસ્ત વોટરફોલ, એકદમ ગ્લેશિયરનું ઠંડુ પાણી. નીચે ખેડ. આ રસ્તા પર અમે રાતે હતા, એટલે રાતે મેં વિડીયો શૂટ કર્યા છે, પણ રાતે એટલું બધું ક્લિયર નહોતું દેખાતું, એટલે મેં દિવસે ચાલુ કર્યું છે. મજા આવે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને ફર્સ્ટ ટાઈમ જે આવતા હોય તો તમને ખબર પડી જાય ને રસ્તો કેવો છે ને કઈ રીતનું છે. જેટલું વિડીયોમાં તમને ઈઝી દેખાય છે ને મિત્રો, એટલું ઈઝી છે નહીં. અને જેમ બને ને એમ, જો તમે કોઈ લોકો કેદારનાથ આવો ને તો રાતના સમયે જ આવજો, કે દિવસના સમયે તો અત્યારે બહુ ટ્રાફિક રહે, ખચ્ચરવાળા તમને ચાલવા જ નહીં દે. એટલે રાતના સમયે તમારાથી જેટલો રસ્તો કપાશે ને એટલે જલ્દી તમે પોગી જશો. અમારે તો ફર્સ્ટ ટાઈમ હતું, ક્યારે એટલું હાલ્યા નથી, એટલે 12-14 કલાક થઈ પોગતા. ओके भाई ओके. देखो ये खच्चर वाले सब है ना, અહીંયા લેન્ડસ્લાઇડ થયેલું છે. જો આવું જ લેન્ડસ્લાઇડ થાય, બધે ભૂસ્ખલન થાય, અને કંઈ નક્કી ન હોય ક્યારે ક્યાંથી પહાડ ખરી લપટી રહે, કારણ કે હાલતા વરસાદ ને એવું બધું ચાલુ હોય. કેદારનાથ બાબાના મંદિર નાના નાના મૂર્તિ જોવા મળશે. ફોટા પાડવા માટે બેસ્ટ પ્લેસ. અહીંયા અમે ઉપર ફોટા પડાવ્યા હતા. જો ક્યાં છે કે ઉપરથી ઝરણું આવે છે. જો મિત્રો ગજબનો નજારો છે ને મિત્રો. આ મારી જાનુડી મળી ગઈ. જો અહીંયા આવતા મળી ગઈ. અત્યાર લગન એકલો હાલ્યો આવતો તો અહીંયા આવતા મળી ગઈ. એક તો મળી. એ બધા ક્યાં છે એ મને જ ખબર. હું એકલો
એ નથી ખબર, લગભગ પાછળ છે 99%. અહીંયા અમે ફોટા પડાવ્યા હતા મિત્રો ને, જોવો અહીંયા નજારો જોવો ખાલી તમે, ત્યારે કાંઈ ઘટે નહીં એવો નજારો છે. ભૂસ્ખલન મસ્ત લોકેશન છે. તો મિત્રો આ છે લાસ્ટ હિલ. હવે અહીંથી પછી ગૌરીકુંડ 3 કિલોમીટર છે. આ રાતમાં મેં રેકોર્ડ કર્યું હતું, દિવસમાં જોઈ લો તમે. જો જમીનથી કેટલું ઉપર છે, ખીણ છે આખી, પહાડ. જો કેટલી ઊંડી ખીણ છે જો મિત્રો. રસ્તો અડધી નાળ હતી, પછી ન લીધી જોતી હતી. કઈ નહીં, હાલ છે. હવે અડધી આવે એટલે લઈ લો, જોતી હોય તો. અડધી દેખાય લઈ લે, અડધી હાલે. મારી એવી નજર નહીં હોય, નકર મને તો ઘણી જોવા મળી જશે, પણ હું નીચે જોઈને હાલતો જ નહોતો. બે દંડા પકડાય ભોજી નતો. હજી તો શરૂઆત જ છે ને કે બે દંડા શરૂઆત પકડે છે, અઘરું થઈ જાય. ભગવાન દેખાય છે મહાદેવ એમને એમ. કાલુ
એ કૂતરાના વાળ કેવડા કેવડા મોટા હોય. આપણા ત્યાંના દેશી ખહુરિયા હોય તો અહીં રહીએ ન હોય કે ઠંડીમાં. એટલે જ વાળા એના મોટા હોય, ઠંડી ન લાગે. હા. અલગ જ પ્રજાતિના કૂતરા એમ વાળ બહુ મોટા. કરલી થઈ જાય. હા આપણે એવા કૂતરા નહીં ને. ડોગેશભાઈ નો સ્વાગ અલગ છે અહીંયા. આ રાતે આપણે અહીંયા આવ્યા હતા કાઢી રાતના રજારો હતો અહીંયા. ચલો તો અમે ડુંગર ઉતરીને આવ્યા એટલે અત્યારે 3 કલાક થી લાઈનમાં ઊભા થઈ પાર્કિંગમાં. જો આ લાઈન પાર્કિંગની વ્યવસ્થાના નામે કોઈ વસ્તુ નથી અહીંયા. લાઈન જો તમે પાર્કિંગની 3 કલાક થી અમે લાઈનમાં ઊભા થઈ 22 કિલોમીટર ડુંગરો ઉતરીને આવ્યા. આવી સુવિધા છે અત્યારે આવો તો ધ્યાન રાખજો ટ્રાફિકમાં આવતા જ ન કરે બહુ હલવા હો તો અહીંયા ઠેઠ લગન અહીંથી આગળ લગન લાઈન જ છે. 3 કલાક time ઉતરીને ડુંગર ઉતરીને લાઈનમાં જ ઊભા થઈ. હજી ત્યાં જઈને ગાડી મળે તો મળે નકર કઈ નક્કી નથી. આવું છે અત્યારે પગમાં ફરફોલા પડી ગયા છે ને વાટે લાઈનમાં ઊભા થઈ 3 કલાક થા. એટલી ભીડ છે અત્યારે સોનપ્રિયા 5 કિલોમીટર જવા માટે. જો ભીડ જો ઠેઠ લગન લાઈન થઈ જાય આગળ એટલી લાઈન.